નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષલ અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની એડોબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો ક્યારના રાહ જોતા હતા કે સર આઈએમપી. તો હવે આજે આપણે જોવાની છે આઈએમપી. બરાબર, કેટલા માર્કની? તો કે ભાઈ 3 માર્ક્સ. ઓકે, 3 માર્ક્સ માટે કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે તે આપણે જોવાના છે. ઓકે, ચાલો તો ભાઈ ચેપ્ટર નંબર 1 માંથી મિથેનોલ ની ઘનતા આપેલી હોય, બરાબર, તો તેનું શું ગોતવાનું છે ભાઈ? કદ શોધવાનું છે. આ પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે છે. બરાબર, હું એમ નથી કેતો કે આ જ પૂછાશે, રકમ બદલીને એટલે કે આ બદલીને પણ આંકડા બદલીને તમને પૂછાઈ શકે છે. બરાબર છે, ચાલો. દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ આપેલા હોય તો પાણીમાં મોલારિટી ગણવાની છે અને પાણીની ઘનતા એક ધારી લેવાની છે. ઓકે, ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્ક્સ ના તો બહુ ઓછા દાખલા પૂછાય છે, પણ હા 3 અને 4 માર્ક્સ ના ઘણા બધા દાખલા પૂછાય છે. ઓકે, મિથેનોલ ની ઘનતા આપેલી છે, બરાબર, દ્રાવણનું કદ. ઓકે, ચાલો, એ આયરો આ જ ક્વેશ્ચન છે. કેલ્શિયમ કાર્બોનેટ ની જલીય HCl સાથે પ્રક્રિયા કરે CaCl2 અને CO2 આપે છે. ઓકે, તો CaCO3 નું કેટલું દળ જોશે? આ પ્રકારના દાખલા તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 2 માર્ક્સમાં પૂછવા હોય તો નાની નાની વ્યાખ્યાઓ, થિયરીઓ તમને પૂછાઈ શકે છે. બરાબર છે, મોલારિટી, મોલાલિટી, સાંદ્રતા, એ બધી થિયરીઓ છે તમને પૂછાઈ શકે છે. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 2 મોસ્ટ આમ કહેવાય ને કે હારામાં હારું ચેપ્ટર તમે કહી દો, વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર કહી દો, હોટ ફેવરિટ ટોપિક્સ બધા આ ચેપ્ટરમાં છે. બરાબર છે. કાળા પદાર્થની વિકિરણની ઘટના, દ્રવ્યની દ્વૈત વર્તણૂક, હાઇડ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે, આ n હું બદલી શકું છું. ઓકે, તો પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા તમારે શોધવાની છે. ધ બ્રોગલી નો સિદ્ધાંત, અને અહીંયા એક એડ કરું છું રુથરફોર્ડ. ઓકે, રુથરફોર્ડ નો પરમાણુ નમૂનો 3 અને 4 માર્ક્સમાં ઘણીવાર પૂછાઈ શકે છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 3. તો ભાઈ વિભાગમાં વર્ગીકરણોના અપવાદ કેટલા છે? હાઇડ્રોજન, હિલિયમના સ્થાનની ચર્ચા અને આયનીકરણ એન્થાલ્પી એટલે શું? પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કારણ આપી સમજાવો. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે વીરુ એટલે શું? બોલે તો વિદ્યુત ઋણતા અને આવર્ત કોષ્ટકમાં આવર્તિતા જણાવો. ઓકે, આ પ્રકારના ક્વેશ્ચન 3 માર્ક્સ ની અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, ચાલો ભાઈ ચેપ્ટર નંબર 4 મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 4 માટેના, એ આમાંથી પૂછાઈ શકે છે. કયા કયા છે? નિયમનિષ્ઠ ભાર એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ધ્રુવીય અને ધ્રુવીય સહસંયોજક બંધ. સંસ્પંદન રચના એટલે શું? યોગ્ય ઉદાહરણ આપો. આવશ્યકતા, મર્યાદાઓ અને ફાયદાઓ. આપણી એક જાન છે જેનું નામ છે ફજાન. ઓકે, ત્યારબાદ છે તફાવત આપો બીએમઓ અને એબીએમઓ. મોસ્ટ આઈએમપી થિયરી મોટ, બરાબર, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષકવાદ. તફાવત આપો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ત્યારબાદ છે વીએસીપીઆર સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેના નમૂનાઓને ચર્ચો. અથવા તો વીએસીપીઆર એકલો પણ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. 4 માર્ક્સમાં પૂછાયેલો હોય. વીએસીપીઆર વિશે માહિતી લખો અને ત્યારબાદ તમારે શું લખવાનું છે? એના જે મર્યાદા છે એ તમારે લખવાની. બરાબર, પણ હા 3 માર્ક્સમાં પૂછાણો હોય તો કઈ મર્યાદા લખવાની જરૂર નથી. ઓકે, વીએસીપીઆર સિદ્ધાંત એકલો લખશો તો ચાલશે. સાબિત કરો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડીએનઆરટી. ઓકે, પછી નીચેની માહિતી પરથી પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. પ્રમાણિત સર્જન ઉષ્મા તમને આ સમીકરણની જગ્યાએ બીજા કોઈ પણ સમીકરણો આપીને પૂછી શકે છે. ઓકે, ટૂંકમાં કેમિસ્ટ્રીમાં આપણે રકમ ચેન્જ કરવાની જે પદ્ધતિ છે એ કરી શકે. તમારા શિક્ષકની ઈચ્છા થાય એ પ્રમાણેના સમીકરણ બનાવે, તમારા શિક્ષકની ઈચ્છા થાય એ પ્રમાણે આંકડામાં ચેન્જ કરી શકે છે. ઓકે, ચાલો
એક તરવૈયો પુલની બહાર આવે ત્યારે તેના શરીર પર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે. તેનું વજન 18 ગ્રામ 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરે તો કેટલી ઉષ્મા થાય? ઓકે, 298 કેલ્વિન, 98 ઓકે, 98 નહીં, 98 98 નહીં, 98 કેરી વાળું ઈ નહીં, બરાબર, 98 બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો. પાણી માટે ડેલ્ટા એચ આપેલો હોય, બરાબર, ડેલ્ટા એચ ની વેલ્યુ તમને આપેલી હશે, નો આપે તો એક્ઝામિનર જે તમારા ખંડ નિરીક્ષક હોય એમને કહેવાનું, એટલે તમને આપી દેશે. ઓકે, ચાલો, બાકી આ કઈ વેલ્યુ મોઢે ન કરવા દેવાની હોય. પાછા અમુક ગોખણિયા એવા હોય કે બધું મોઢે કરી નાખે, એવું કરવાની જરૂર નથી. ઓકે, ચાલો ભાઈ, 1 મોલ પાણી 100 સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે 0 સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતરણ પામે તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. અને પાણીની બાષ્પને વાયુરૂપ બરફની ગલન એન્થાલ્પી આપેલી હોય તો ઉષ્મા ક્ષમતા તમારે ગણવાની છે. ઓકે, ચાલો, 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો હોય તો આ તાપમાને અને 1 વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગણો. ઓકે, ચાલો, રાસાયણિક સંતુલન વિશે માહિતી આપો. ઓકે, ચાલો, ત્યારબાદ છે સંતુલન પર તાપમાનની અસર. ચેપ્ટર નંબર 6 સંતુલન. ની તો યાદ છે ને, પસંદ કરીએ સાહેબ ચેપ્ટર નંબર 6 નું નામ ભૂલી ગયા, બરાબર. ઓકે, આર્હેનિયસ નો એસિડ બેઝ સિદ્ધાંત અને ખામી, બરાબર. બફર દ્રાવણની વ્યાખ્યા, એસિડ બેઝ અને તટસ્થ બફર દ્રાવણ ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, ત્યારબાદ છે કેપી કેસી ક્યુસી ના દાખલા તમને પૂછાઈ શકે છે, અને મોસ્ટ ટાઈમ બી દાખલા પીએચ વાળા દાખલા, કોઈ પણ દાખલા તમને પૂછાઈ શકે છે. ઓકે, ચાલો, અહીંયા તમારે કઈ રીતે ગોતવાનું છે તો કે ભાઈ જો કેસી નું મૂલ્ય સમાન તાપમાને પ્રતિવર્તી કેસી નું મૂલ્ય કેટલું હશે, કેસી પર શું અસર પડશે, વધારે PCl5 ઉમેરવામાં આવે, દબાણ વધારવામાં આવે કે તાપમાન વધારવામાં આવે. ઓકે, ચાલો, ચેપ્ટર નંબર 6 ના બીજા દાખલાઓની વાત કરીએ તો N2 અને O2 ની વચ્ચે પ્રક્રિયા કંઈક થાય છે, બરાબર. મોલ તમને બંનેના આપેલા છે, કદ તમને આપેલું છે, બરાબર. તો શું ગોતવાનું છે ભાઈ? કેપી. હવે કેપી ને કેસી માં નો ખબર પડે, સૂત્ર નો ખબર આવડતા હોય તો એટલી વસ્તુ યાદ રાખવાની, નિપજના છેદમાં પ્રક્રિયક, મોલ ને નાખો માળીએ. આ સૂત્ર એને જ આવડશે જેને વન શોટ જોયો હશે, બરાબર. ચાલો, સંયુગ્મ એસિડ બેઝ જોડનો અર્થ શું થાય છે, બરાબર. નીચે જે સ્પીસીસ છે એમાં સંયુગ્મન એસિડ બેઝ શોધવાના છે. આ રીતે ટૂંકમાં તમને 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, ચાલો, ત્યારબાદ છે 0.1 મોલર HCl દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વડે સંતૃપ્ત બનાવ્યા પછી ડાય સલ્ફાઇડ આયનની સાંદ્રતા આપેલી હોય, બરાબર. અને દ્રાવણના 10 ml કદ આપી દીધું, પદાર્થનું 5 ml હિતે કદ આપી દીધું, તો કયા દ્રાવણમાં અવક્ષેપન પામશે? ઓકે, AgCO4 AgBr ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક આપેલા હોય તો મોલારિટી નો તમારે શું કરવાનું છે? ગણતરી કરવાની છે. ઓકે, એસિડિક, બેઝિક કે તટસ્થ તેનું વર્ગીકરણ કરવાનું પૂછાઈ શકે છે. હા, તત્વો તમારો શિક્ષક તમારી સ્કૂલ પ્રમાણે કે એની આવડત પ્રમાણે કે એના નોલેજ પ્રમાણે કે એની ઈચ્છા પ્રમાણે ચેન્જ કરી શકે છે. ઓકે, ચાલો, સાયનિક એસિડ, બરાબર, PHIP છે. હા, જલીય દ્રાવણનો આયનીકરણ અચળાંક અને આયનીકરણ અંશ શોધવાનો છે. 298 કેલ્વિન તાપમાને HCl ના આયનીકરણ અચળાંક તમને આપેલા હોય છે, તો અનુરૂપ સંયુગ્મન શું ગોતવાના છે? સમીકરણ અચળાંક તમારે શોધવાનો છે. ઓકે, ચાલો, ત્યારબાદ છે રેડોક્સ પ્રક્રિયા, વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપો, બરાબર. ત્યારબાદ આ જે તત્વો છે એમાં ઓક્સિડેશન આંકની ગણતરી કરો. જો ઈઝી પેપર કાઢવું હોય તો નીચે લીટી માર દે. હવે આનો ઓક્સિડેશન આંક ગોઈતા રાખો, બરાબર. ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય
તો નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બને છે. જ્યારે ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય તો ઉચ્ચતર ઓક્સિડેશન વાળું સંયોજન બને. આ વિધાનનું વ્યાજબીપણું ચકાસો. ઓકે, ચાલો. ત્યારબાદ તમને કોઈક આવી પ્રક્રિયા આપેલી હોય તો તમને શું દોરવાનું કહી દે? ગેલ્વેનિક કોષ. ઓકે, વિદ્યુત ઋણ કોણ છે? વિદ્યુત વાહક કોણ છે? બરાબર. અને વિદ્યુત ધ્રુવ પર થતી રાસાયણિક અસરો કઈ કઈ છે? પીવાના પાણીના શુદ્ધિકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય તો ક્લોરીનનું વધુ પ્રમાણ હાનિકારક છે. વધારાના ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે તો રેડોક્સ ફેરફારને સંતુલિત કરવાનો છે. કેમ પણ ફેરવીને આવી રીતે રકમમાં પૂછાઈ શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડના ઉત્પાદનના પ્રથમ તબક્કામાં ઓક્સિજન વાયુ દ્વારા એમોનિયા નહીં, ઓકે, ઓક્સિડેશન થી નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ બને છે. ઓકે, તો આટલા ગ્રામ એમોનિયા, આટલું ગ્રામ ઓક્સિજન લઉં તો નાઇટ્રિક ઓક્સાઇડ કેટલું મેક્સિમમ હશે? ઓકે, ચાલો. કયો વિદ્યુત ધ્રુવ ઋણ વિભારિત છે? વાહક કોણ અને વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ કઈ કઈ? આ રીતના તમને ક્વેશ્ચન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાઈ શકે છે. ઓકે, ચેપ્ટર નંબર 8 પ્રેરક અસર, વિદ્યુત વિભાજીય નિસ્યંદન પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી અને આઈયુપીએસસી નામ. ઓકે, શું પૂછાઈ શકે છે ભાઈ? આઈયુપીએસસી નામ. ચેપ્ટર નંબર 9 આઈયુપીએસસી નામ, અસંમિત આલ્કીન સંયોજનમાં HBr ની યોગશીલ પ્રક્રિયાઓ અને બેન્ઝીન, આપણો ભાઈ બેન્ઝીનની વિવિધ પ્રક્રિયાઓ. ઓકે, આટલી વસ્તુ તમને અહીંયાથી પૂછાઈ શકે છે. ઓકે, ચાલો. તો આજે આપણે અહીંયા અટકીએ, પણ અટકવાનું નથી ભાઈ, બરાબર. એટલે સાહેબ આ બધું તમે કહી તો દીધું, હવે આનું સોલ્યુશન ગોતવા અમારે ક્યાં જવાનું ભાઈ? બરાબર, તો સોલ્યુશન ગોતવા તમારે ક્યાંય જવાનું નથી. એક જ ઠેકાણું છે આપણું, આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર. ત્યાં જ આવી જવાનું છે. બરાબર, ત્યાં તમારા માટે આઈએમપી ના સોલ્યુશન લેક્ચર પણ રાખેલા છે. ઓકે, તો મળીએ આપણે આપણા સોલ્યુશન લેક્ચર્સ ની અંદર. ફટાફટ લેક્ચર ને શું કરવાનું છે? તમારા મિત્ર મિત્રની સખા સખી બંધુ બાંધવ સાથે શેર કરી નાખવાનો છે. અને બને બરાબર આઈએમપી માં મોજ પડી હોય, આઈએમપી પૂછાતી હોય તો તમારે લાઈક કરી નાખવાનો